મહેશભાઈ નો દીકરો મોટો દીકરો ભલે હજી સમજણો નથી એની નાની નાની દીકરી એની માથે જ્યારે વેળા હતી ને વાત તો કરી શકો છો કાલી મજૂરીએ ગયા હતા દાઢી કરવા ગયા હતા કપાળ પાડવા ગયા હતા એમાં અચાનક દુઃખ આવી ગયું ને જો દુઃખ ખુશી શું આવે ઓગા બાપા દુઃખ ખુશી શું આવતું વેર મગળામાં કોઈ નથી એને ઓસી મુની એને ઓસી એ મુની મારા બાપ ગણેશ ભાઈ ભલે ભલે આમ તો અટાણા હયું ઓળું નો કરે બાપ ની દેવી પાસે આવી દીકરીઓ થી દેવી પાસી વળે મારો બાપ ગરીબ છે હો એના આહોડા દેવી સાંભળે કાળી મજૂરી કરવા ગયેલા કપાળ વાળવા ગયેલા પછી એક દીકરો હતો સાહેબ એક દીકરો હતો આ મોટો દીકરો તઈ માણા કે છે કે સમય હોય ત્યારે લુગડું હોવું નો થાય એને વેલાથી કપાળ વાળવા ગયેલો સાહેબ ઘોડિયા તો બાવળા વાળ્યા હતા એની દીકરી રોવે છે એ ભાઈને હિસકાવતી છે બેટા અમે કપાળ વેણી શીખું ભાઈને સામે હિસકાય એવા સમયમાં માથે આપણે થાય દુઃખ પ્રસ્તુતિ તૈયારી હતી વાહન ગોતવા જાય કે વાહન ન મળે કોણ વાહન લઈને આવે આમ જાય આમ જાય આમ જાય તે દેવરા બાપ માલિયા કડવી મરી જાગતી જોજુની જમનરી મરી ગુગરિયું કમકારની દેવી મર રાજુડા જ્યારે મને વસ્તીમાં તો દોયલો સમય આવે તો કડ પારક જો આવી ભીનો રહો ને તો માલિયા કડવીની દેવી મને ખોઈ કીધી કરે અને મને પારક ને ટપોરો મારે જો આવ્યું તો મને કડવી ની જીવન કોઈ કે દેવી હુકલ સોડ પાલવી દી તો ઈ સમયે અને ઈ જ વેલાએ
અમારા મહેશભાઈ ના ઘરેથી મારી નાયકની દીકરી અમારા શેખલિયા ગામની દીકરી છે બાધા લઈ લીધી મારે જો આમાંથી તે લાજ રાખતી હોય ને કારણ તમારો કોઈ ધણી નથી જો તું આમાંથી લાજ રાખતી હોય તો હું તારી માનતા પૂરી કરીને પછી પગમાં સંપલ પહેરીશ 5 વર્ષ સુધી સાહેબ કાલે 5 વર્ષ પૂરા થાય છે ગમે એવો તડકો હોય આપણે તો કઈ ભાઈ રાજા સાહેબ નથી આપણે કઈ એવી આજીકા નથી પણ એવા તરસા તડકામાં પોતાના પહોળા હાથો થઈ અને કાળી મજૂરી કરવા જાતી છે ને પગ નહીં મળતા હોય પણ સાહેબ નો પગ નો મળે સુલેવા એના બસડા હાથો થઈથી વધારે તેનો હાથમાં પડતો હોય એના પગ નો મળે પણ ઈથી વધારે તો એના બસડા હાથો થઈ અને પોતાનો હાથમાં પડતો કે હું મજૂરી લઈ જાઉં ગોગા બાબા મારા બસડાના કુલ કાંક વાર છે એને કોઈ લાડ હારો તહેવાર આવે પણ ઉગાડા પે ઈ સમય માનતા કરી હારો હારો મહેશભાઈ હવા મહિનાની દાઢીની બાધા લીધી પણ બહુ સારી વાત તો ઈ છે બાબા કેટલું કીધું પડે આ બાધા લીધી ને છતાં એનાથી રહેવાનું રહી ને કે મને જ્યાં હું તારી માનતા 5 વર્ષ પૂરી ન થાય ને ત્યાં સુધી મારા છોકરાને ભિખારી બનાવીશ મને મારા હૈયાના હાડી ત્યાને ભિખારી બનાવીશ મારી કમાયનું લુગડું નહીં સાહેબ દીકરીઓ છે અમારા મોહિત આજે 5 વર્ષનો પૂરો થયો તઈ કીધું મને સાંભળ તુલા જરા કકી હોય તો મારા બસડાને એ અમારા મોહિતિયાને મારી ભિખારી બનાવીશ માંગી લુગડા પહેરાવીશ કોઈ નહીં આપે તો મારા મોહિતિયાને ટોટલ ફાટા લુગડા પહેરાવીશ બધા સારા લુગડા પહેરે સમય આવે બધા છોકરા નવા લુગડા પહેરીને ખડકાવે પણ જ્યારે મોહિતિયાની નજર કરે પછી માનું હેત કેવું બેટા મારા લાલ હું તને નવા લુગડા પહેરાવી શકું એમ સૌ દીકરા મારી દેવીની બાધા છે મારી દેવીની બાધા છે દીકરા હું તને કેમ માન બનાવું એ બા મારા નવા લુગડા લઈ દે હવે 5 વર્ષનો છોકરો કમ મારા ગગવા આજ કદાચ દુનિયાની માલપા મને પાવાની દેવીનો કો ટોપરો મારે અને 100 મહિનાનો માળો બનીને મારા ખોળામાં નો રમાડું ને તેની મને માલિયા દેવીની દેવી મને ખોઈ દેવી મને ખોઈ વેદના કેટલી છે કે નાની નાની દીકરીઓને કેટલી વેદના છે વિચાર કરજો એના લીધે તો આપ થંભી ગયો છો આવડતારી યાર લાજાલો લોપે નહીં પછી ભરે ડગલા બાણ મારી નાચ સૂરજ પણ રોકાઈ જાય હો સૂરજ થંભી જાય આવી દીકરીઓ રોવે ને આ વરસાદ આય પણ સૂરજ ન થંભી જવું પડે આમાં ભાઈ ઘડીક સામ મૂકી દો ભાઈ ઘડીક ક્યાં આમાં એક પણ તારો દેખાતો નથી અમારા મહેશભાઈ
ભરોસો લઈને બેઠો હતો કાગળ લઈને બેઠો છો ભરોસો લઈને બેઠો છો કાગળ લઈને બેઠો છો આય મારા દાડમાં ઈ દીકરાની કાલે 5 વર્ષની માનતા પૂરી થાય પણ એમાં હારો હાર મારા દાડમાં કાજ મારવાનો સુનવા કે ઈ દીકરો જ્યારે 2 વર્ષનો થયો શ્વાસ ફૂંકવા માંડ્યા દવાખાના લઈ જાય છે પોતાના પહોળા માણા કેસર છે લાખો રૂપિયા જો આ દાડમો કામ કરે અરે ના જો છોકરાને શ્વાસ નો મળે શ્વાસ જાય શ્વાસ આવે વાહ મળી પોતાના બાપા કહેવા મને બાપા મારા દીકરાને જસદનથી ના પાડી દીધી મારા મોહિતિયાને જસદનથી ના પાડી દીધી રાજકોટ લઈ જવા મારી માલિયા અરે મારા આજ મારી નાચ મારી વસ્તુનો ટપોરો મારે જો આવીને વિનોદ હોને તો બધું પાવાની જિંદગી પારગને ખોઈ પારગને ખોઈ ઈ વેલા ઈ સમય બહુ ક્યાં જાય મારી નાચ બુઆને કે બુઆ હવે દાણા જોવાની વેલા નથી રહી મારી પાવાની દેવીને કે ને એ આમનું માંગવાનો મુદ્દા નથી હવે તો મારા મોહિતિયાને શ્વાસ જાય છે શ્વાસ આવે છે ડોક્ટર ના પાડશે કે રાજકોટ લઈ જા એક તો મારી ઓછી સુડી એક તો મારી પાસે પૈસા ન મળે ગરીબ માણા ક્યાંથી સમય આવે ને તે બાપ આવે વો આવે ફરિયાદ બાપા હું મહેશ્યો હવે શું કરું જાના બુઆ વાહે કો જોશીલા કરાવી મારી દેવીને ટપોરો મારીને આ મારી દેવીએ દીધેલો છે મારી દેવીએ દીધેલો છે બાપા ક્યાં હતા યા બાબા Maria Triviani બાપના દુશ્મનને દવાખાનું ન બતાવે પગથિયા આહુડા પડે આ બેન ભાઈનો તાતણો તો જો બેન ભાઈનો આવતો તો એ આમ
ભાવ હોય ને ત્યાં ભગવાનને પણ આવવું પડે, દેવીને પણ આવવું પડે, પવન પણ થમી જાય. વાહ બે આવી ગરીબ દીકરી હોય ને તેથી બાપની દેવીને કહેતી મારા બાપની દેવી મારો ભાઈલો તો વાઠા થશે. ક્યાં જા કાકા કાકા પાસે દોડી લઈ જાય. હે દાદા હે બાબા મારા ભાઈલાને શું થઈ ગયું છે? અમારા મુરગા બાબા એના ત્રણ ભાઈ ચાર ભાઈ છે. જસદનથી રજા દઈ દીધી.
હકીકત વાત છે ત્યાંથી પોતાના મોહિત હાલી નીકળ્યો એમ્બ્યુલન્સમાં નાખી કે જાવાના ફટાફટ રાજકોટ કોસાડી દીધો આપણો ત્યાંથી હાલતો થયો ને આટકોટ આવ્યો ને કુંદીના જલગડા એની જલગડી લઈ જવાની વેળા નહોતી વેળા વહી ગઈ પણ જ્યાં નીકળ્યો ને આ કુદરતી નદીનો કાંઠો આ કાંઠે આવ્યો ને તા તો ટીંબાનો મારો દાડીમો સાંભળ્યો આ ટીંબાનો મારા બાપ દાડીમો સાંભળ્યો હે મારા દાડીમા અમારો મોહિતીઓ લે થઈ ગયો છે અને આજથી રાજકોટ લઈને જાઉં છું પણ જો મારા મોહિતીને એમ કેમ પાછો લઈ આવતો હો ને તો હું તને ટીમાના દાડીમાં હું તને એ તને મહીસો જમાડીશું જેમ મારાથી બનશે ને ફૂલની પાકડી મારા દાડીમાં મારા મોહિતિયા દીદી આ ટીમાનો દાડબો મરી ના એની મોર હાથો થયો કે મારા ગુગલા મને ટીમાના દાડમાં કો ટપોરો મારે તો દાડમો પ્રગટ નો થાવ ને એ દાડી મને ટીમાના દાડમાં ખોઈ નાખલે બા આપણે દાડમાં ખોઈ નાખલે બા આપણે દાડમાં ખોઈ નાખલે બા બેટા તું ગરીબ છો ને કાલ મારી દેવી મારી પાવાની દેવી તારો દીવ આવશે મારો દાડીમાં તારો દીવ આવશે પણ તેથી આજ મારા બાપ દાડીમાં બોલે બેટા હવે તું મને જમાનસ ને જા તારી બહુની ભૂખ જો નો માનતો જાવ ને થોડું મને બીબાના દાડીમાં મને કોઈ ઠાકે બા મને કોઈ ઠાકે બા કોઈ ઠાકે આપણો સમાજ દાદા બાબા દેવી વાય ખપી ગયો અને ખપી જાય એ કોઈ દી બંધ થવાનું નથી અને થાશે છે એનું નામ લેતા છેલ્લા શ્વાસ છે ને તોય દેવી દાદા દેવી દાદા દેવી દાદા અડાણે આટલો ખર્ચો પોતાના દીકરાને હારું રૂબરૂ નો પહેરાવે પોતાની દીકરીઓને નો આપે ઓ રૂપિયા આપે તો વિચાર કરે પણ આટલો એટલો ખર્ચો કરે છે મારા દાડીભાઈ મારા દીકરાને જીવનદાન દીધો મારી દેવી મારા દીકરાને જીવનદાન દીધા મારા રૂપિયાને શું કરવા પણ બેટા તું મને જમાડસ અને જા દુનિયા કે નો પણ હું દાડીમાં તારી કડવીની દેવી જો તારી બહુની ભૂખ નો ભાગી દઉં ને તેથી જગતની માલમાં કામ પૈસા ખાતે ખોટા થઈ જાય નદી
નથી માયા થી માયા થી માયા થી માયા એને મેળ્યું મોલા ચૂરી એટલું માયા ભલે ઝૂંપડા મારો ભલે કાલે મજૂરી કરી નહીં આવું પણ વેરા ગોગળામાં પડ્યા છે મારા બસડા યને કોઈ દી યને બબો નિહા બમા ખવા દે તારી જગ્યામાં પડ્યા છે પણ આજુ ટીંબાનો દાડમો બેટા હાથમાં કેડીઓ આટિયારી પાઘડી અજો ઝૂંપડે તો રોખોપા ન કરો ને તેથી જગતની માલમાં ટીંબાના દાડીમાં કોઈ ખાધે કોઈ લાલ કાની લીબડીની દીવી જખરાના ગાયારની હાકરિયું વિશુના પડદલી દીવી મનવા કરવીએલી બાપ આજે ના દીકરાનો જન્મ દિવસ હવારે મે ભાઈને ઘણી બધી વાત કરી અનુભાઈ પણ એનો વાજતે ગાજતે દેવીના મોઢે પગે લગાડવા લઈ જવાનો છે નેનો ભેગ ઉતારવાનો મળી અમે ભિખારી બનાવ્યો અને કાલે 5 વર્ષથી પગમાં સંપલ નથી ફેરવી એની વસ્તી હાથ કે મારી વારી નાયતની દીકરી છે પણ તારી વસ્તી હાથો થઈને ટેક લીધી ના એ કાલે આ સંપલની ટેક સુખી થવાની દનગડે દનભાઈ દુનિયામાં શેઠ નથી એમ નહીં કોણ કે છે માવા નથી પૂજાતી કોણ કે છે દીકરીઓ નથી પૂજાતી કોણ કે છે ભગવાન નથી પૂજાતા એવી કમાઈ જોઈ આપણે કહી શકીએ ગોગા બાબા આપણે સ્ત્રીઓને મઠમાં એ તારા મઠના પગથિયા નો સડાય તારા મઠ માથે નો જવાય એક બાજુ તો મારી માં નણકી સ્ત્રી નોતા હા એવું કોણ પાડવું પડે સ્ત્રી નોતા દેવી આજે પૂજાઈ ગયા મારી માં નણકી નું નામ લે મારા બાપ નું નામ લે ને મારી હકતડી આવી મારી નણકી જેવી મને ભગત મને સેવાય નો મળે મારી માં આઈ મીઠી સ્ત્રી નોતા મારી માં નાખડી સ્ત્રી નોતા મારી માં એક તમે ઇતિહાસ તપાસો મારી માં પુના નાના બાપા પુનામાં દેલવાની આત્મામાં દેવીના સંદર્ભમાં નામ લખ્યા છે એમાં જેની ભોગા બાપા ઈ નાના બાપા પુનામાં સ્ત્રી હતા પણ જીણા હકાલિયા વેણી રૂના હકાલિયા વેણી એને સંદર્ભો વણ્યો ને આ સંદર્ભો પૂછ્યો પણ એમાં દેવી મારી ગઢ બાવાની દેવી રાજી થઈ કે ખમા મારી પુના બેટા એમાં મારું તો નામ છે પણ હારો હાર મારી પુના તારું નામ એમાં લખી દે તારું પૂતળું બનાવી દે ને અમારા નાન બાપા પુના માનું પૂતળું બનાવ્યું હાલમાં પડદરી જગ્યામાં સંદર્ભ ઈ આયા સાંભળતા નથી પણ એની કમાઈના ઉઠાણ કરી છે સાહેબ બાપા હોનાના મોડે બેઠી છે એક બાજુ જો તો દીકરીઓ સાહેબ મેં કીધું દીકરી તો જગતમાં દીકરી છે બાપને દીકરી એટલી વાલી હોય દીકરીને બાપ એટલો વાલો હોય દુનિયામાં બધા સ્વાર્થ કરતા બેન ભાઈનો બાપ દીકરીનો તાતો બહુ મોટો છે
અને બેન તો દુનિયાની બેન છે. હમણાં નો કીધું મને શેખિયા કોની દીકરી 60 વર્ષે બાપાએ કમાઈ કીધી. દીકરીનું આંખોડું જોઈ, દીકરીનો વિલાપ જોઈ, મારી રણની રણુકારી આવી રૂપરે ખમા બેટા આજ મારી કુળોય મને બધે ની ગળીનો મને પોખાર કરે આનું દીતમાલ ની દેવી બેટી તો નો આવો ને તો દુનિયાની માનવા મને કોઈ લાગી જાય. કોણ સંસ્કૃતિ નથી પૂજાતા મારી માં મોટું હમણાં વાત બનાવ્યા હજી હાલમાં હોવા કોઈ માતાજીને જમાડવા જાય ને મોટું માનું ફાતર ફેરવું પડે અને કોઈ એમ કે નથી ભાઈ ભૂવો તો કોઈથી કહેવાય ને કોઈ ભૂવો છે મારી મોટું માં ભૂવો છે. મારા બાપ માના મારી માં મોટું શિયાળે સમલા રોજમાંનો ખારો આવે રોજમાંના ખારામાં દેવી કહેવા માંગી જ્યારે તાવી તનાલ મૂકે ને પછી શિયાળે સમલા રોજમાંનો ખારો આવે એમાં દેવી કે મારી મોટું મારે ખાવું છે. એક તો દુખના માર્યા વિદેશી બની ગયા તારે ખાવું હોય તો તને કેમ ખવડાવડાવ મારી માં નમળે ભો નમળે પડિયાર કે આ માના ને રે રે મારી તો નાનો ભાળ છે મારો તો બદલ્યો છે મારો તો બદલ્યો એ મારા બાપની મારી માં મટુની જવતલ્યો છે કે મોટું હું તને મેલ દે હવે હું તને બનાવું દેવી લીધી નો એક સોના ધાર પડાણ પીધા મોટું માના મખે કે વિશ્વાસ દીકરીઓ થી મજાતી હાલમાં આમ જો તો સસરાની જગ્યામાં વડિયાના કુળમાં મારી માનો હોય 7 વર્ષનો મારો બાપ પુંજલ મારી આઈ બાઈ આપની કહાની તો બહુ સારી છે સાહેબ. જો જગ્યામાં કોઈ નબળ હોય ને એને કોઈથી સકારો ન મારતા નબળાતી બની જાય નબળ બની જાય અને તમારાથી હટી તમને કહી માગ દઈ દે ને એને કોઈથી વેણતા નથી. નગર પછી ધર્મ ગોત્યું તો મળે રાવાયના તીમા બની જાય રાવાયના તીમા બની જાય મરનાથ રાવાયના તીમા બને પછી ના વાસના રાખે એવું કોઈ મળે નહીં. રાવાય કરે ને કેટલી જગ્યાએ તીમા બની ગયા છે. રાફડા બની જાય મરનાથ દેવી રાફડા બની જાય વસતીના ખકાપતી દેવીઓના ટીબા બની જાય વસતીના ખકાપતી પછી કોઈ મારી નાટપરો મળે શેતરતીને ઉગા બાબા મારી શેતરતીને વસતીને મારી નાટપરો મળ્યા વસતી શેતરતીને તઈ દેવી મારી નાટ કે છે મારી નાટ સાંભળો મારી વસતીને છેતરતી નથી મારી વસતીએ મને છેતરી છે મારી વસતીએ મને છેતરી છે મારી વસતીએ મને છેતરી છે. પણ બા જો દેવીને ફૂગવાની તાકાત હોય માણા કે છે કે ખાલી નજર નાખે તો બાળી પ્રશમ કરી નાખે. દેવીને દાદાના ભગવાનની સત્તા ન હોય તો કોઈ ઇતિહાસ લખાણા ન હોય ભાઈ આ વાતો થઈ ન હોય. પણ મારે કોને માં કોઈ દીકરાનો મરી ન વાસે કોઈ દી મરી માના અઢળક ગુનાહ કરી નાખો પણ માં કોઈ દીકરાનો મરી ન વાસે. સુલાવા એને વસ્તી હાથો થઈ તો માં હોતી હોય ભાઈ પણ વસતી જ્યારે પતઈ ગોને મનાત એક પુત બને જેની પાવો છોડીને હિમાલયની
પાવો સોડી જદી એમાં કેડી આરતી થાય ને મરી વસતી ને મરાયલી મરી વસતી ને મરાયલી લાઈ હિમાલય લઈ જાઓ કોક પાસે વાલે મળી જાય એ રાવાના ટીમા મળી જાય અમારે આઈ માનું હાથ અમારા બાપ જલ આખી આની કથા છે ભાઈ હું તો ઘણી જગ્યાએ કહું છું ભાઈ માતાજી આમ ખૂબ લીલા કરે છે પણ મને માનવા એની કથામાં કોના દાન મળ્યા છે આ એક બીટી પીરું છું સાહેબ કોઈ માયા આપે કોઈ શાંતિના દાન આપે પણ મને સલાલાની જગ્યામાં કોના દાન મળ્યા છે દનગડી દઈ ભાઈ કાલી ગેલી ભાષામાં આપણને તો શું આવડે ભાઈ કલાકાર કોઈ દુનિયામાં છે નહીં થાય છે આનો અભિમાન ન હોય ગાવાનો વારો આવ્યો તો ગાયને નીચે વળવો એટલે મારી માં આઈ બાયા હાથ વળો મારા બાપ જન મારી માં જ્યારે જર્જે જગત મુકીને હાલી ગયા તે બેન ભાઈ બોલતા ગઈ માં ક્યાં જાઉં કેના આશીર્વાદ જાઉં ક્યાં જન વિહામો લઈ જનની સી ધરતી જન સોયા જનની સી ધરતી જન સોયા તો સલાલાની જગ્યામાં સાહેબ બાપની દેવીની ભક્તિ કરતા 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 એ મઢમાં આવી દીકરીને કોટી કોટી વંદન કોટી કોટી નમસ્કાર એ અમારા અત્યારે કીર્તિયા સાપા વેળાવળની જગ્યામાં જાગતી જોતે બેઠી છે જાગતી જોતે બેઠી મારી હવા વેદની લાગણી એ તો સાક્ષાત વેદનું રૂપ હતું હા ઓગા બાબા આને સતત માનતા સાસુ છે કોઈ રોતા આવે અને ભલા માણસો દાંત કાઢી નો મોકલું ને તે જગતની માલમાં કીર્તિ આઈ ઉઠી જાય સાહેબ એ આપણી સમાજની દીકરીઓ મારા બાપ પૂજાય છે વા પૂજાય છે પણ એવી કમાઈ જોઈ જોશી હોતે ગોબર બાબા ભુટિયા ગેલિયા કે આપણી દેવી કહેવાનું ગેલા બાબા પેડબડિયા કલમ એના હાથમાં બેઠા છે મને વાત યાદ આવી બે કડી કહી દઉં ભોગા બાબા ગેલા બાબા પેડબડિયા અને ગોબર બાબા ભુટિયા બાજરાની જગ્યા આ જોશી અને જેની કલમે એને ભવા બનાવેલા માના કહે છે કે વિધાતાના લેખ સઠીના સંસ્કાર સુકે નહીં કરમે લખ્યા કિરદાર સઠીના સુકે નહીં ઉનર કરો હોતા આખી રાત કરમના વિધાતાના લેખમાં કોઈ મેઘ ન મારે પણ મેઘ મારી દીધી દેવી મારી દીધી અમારે આપણે શેખલિયા કોણ કરશન બાબા દીતમાન કરશનની દેવી કહેવાનું ધોરાજીની જગ્યા કરશન બાબા બહુ દેવીની ભક્તિ કરતા હતા દેવીની ભક્તિ કરતા બહુ ઉંમર થઈ ગઈ એને શેલી ઘડી આવી એને શેલી ઘડી આવી લલા મારી દેવી મન દર્શન દે મન કરશન્યાને દર્શન તને મારા દર્શનનો ભાવ જાગે મને કાલ આવી જાય તારા દર્શન ન થાય મને હાડકાની શાંતિ નહીં થાય તો જોશીડાનો ફટ 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 દાણા જોયા દેવીએ ના પાડી મારા કૃષ્ણને મારે ખાવું નથી વાહ મારી એ જોશી બીજી મુઠ મે આમ કરતા 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 દેવી આમ આમ ના મારા કૃષ્ણને મારે ખાવું નથી
આગળના વડવા એવા હતા ને કે હવે તું નો ખાતો મારે નથી ખાવું જા હવે તું નો ખા મને તો મારે કસન્યાને મને ખાઈ શું કરું મારી દિલમાં હગરાની દેવી મારે ખાવાનું આથી અનપરે હગરા જા જો દેવી જીવને ને દેવી થોડું છેટું રહે ને તઈ દેવી મળતા સિવાય દેવી ન મળે એમાં તો માસ હોતા કેમ નથી ખાવું આ ભર મારા કૃષ્ણ પુષ્મા મને વિહળને રણુ કરીને મને પુષ્મા એક દિવસ બે દિવસ ટૂંકમાં વાત કરી દઉં જોશી એના ઘરે વહી ગયા કરશન બાપા મઠમાં ભૂખ્યા હોય હવે વરદ અવસ્થા હોય કેટલાક દી ભૂખ્યા થઈ ગયા મારી નાથ દીદી આવી ને વીર જોશીના એ જોશીના મારા કૃષ્ણને ખાઈ લે કે ના મારે તું ખાવાની ના પાડી એને ખાવાનું બંધ કરી દે હે કા કે મારા કૃષ્ણને કહી દે આજ મારે ખાવું નથી કા કે આજ હું ખાઈશ ને તો કાલ મારા કૃષ્ણનો મનો મોત દેખાય છે કાલ મારા કૃષ્ણને કોક મેણું મારશે કે કૃષ્ણ દેવી પૂજો કૃષ્ણ તો મરી ગયો ફટ જોશી આવ્યો કે કૃષ્ણ બાપા દેવી સપનામાં આવી શું કીધું પણ દેવી આવી હતી ક્યાં મારી દેવી હતી મારી દેવી મારા કૃષ્ણને થોડુંક હટી ગઈ છે મારું ભૂલ ખૂટી ગયું છે મારું ધર્મ ખૂટી ગયું છે મારા ભણવામાં કાક ભૂલ પડી ગઈ છે કા મારા કૃષ્ણમાં ભૂલ પડી ગઈ કા મારી ભક્તિમાં ભૂલ પડી ગઈ ના બાબા તમારી ભક્તિમાં ભૂલ નથી પડી તમારામાં ભૂલ નથી પડી પણ કાલ તમારું મોત દેવીને દેખાય છે ને અને દેવી એવી મારા કૃષ્ણને બહુ ઠોકો દે છે વાહ મારી વાહ મારા મોતથી તું પી ગઈ તું મને દર્શન નથી દેતી કાલ કરતા આજ ભલે મરી જાવ પણ મારા કૃષ્ણના દર્શન છે ઈ માતાજીને જમાડી માણા કે છે વાતો તો બહુ દેવીને હોય છે ભાઈ પણ દેવીને જમાડી મકદમ બલ્લે બલ્લે બાથા પીડી કહો નાના નાખવા નીકળે એટલે આપણો મારી ના કાલ મારા કૃષ્ણનું મોત હતું પણ જાવ મારા કૃષ્ણની જો 100 મહિના નો હદારી દઉં ને તેની મને હકરાતી દેવીને જગતમાં એ જોશી સાઉલા હેતી નથી બાજુની જગ્યામાં ગોબર બાબા वहां गेला बापा अवसान થઈ ગયું હમાસા દીધા કે ગેલા બાપા અવસાન થઈ ગયા તન્યાથી હાલતા પહેલા હાલી જતા એટલે વહાં ગરગઠી ખડકાઈ ગઈ અગ્નિદા દેવાની તૈયારી કરી એટલું કીધું અમારા ગોબર બાપા થોડુંક વાર લેજો મને મુખના દર્શન કરી લેવા દો પણ ઈ એને કીધું તેથી એમ કીધું કે બાપ કે મને તારા નાઈ લાવવો તો એક કામ કર પેલા કરગઠી મારા ગોબરિયાને ખડકો મારી પેલા મારા ગોબરિયાને મારા જોશીરાને કરગઠી ખડકો એમાં સગામાં મારા બાપ લવજીડા ગરીબની દેવી મારા બાપ કાનવાની દેવી મને તે સૈનામું કર્યું ને કે બેટા તો વાડીના સોડવા કરમાવા હતા ને તો મને લવજીડાની દેવીને મને પીપળના ઝરૂખડા વાળીને મને ખોટ લાગી મને તાજી કલમે મને ના મનતા બેઠા કર્યા મારા બાપ લવજીની દેવી તારી કલમે તો મને ના મનતા બેઠા કર્યા છે પણ બેટા આ વસ્તી તો ઠીક રહે અને મારી બાઈ ફૂલ પાલે જો કોઈ જાતનો વાંધો આવવા દઉં આવવા દઉં ને તો મને કાનવાની દેવી લવજીની દેવીને કોઈ બીજું માનવા દેતી નહીં તારી કલમ મને ખોટ
પડવા દીધી હવે સાપ